વિરામ બાદ આપનું સ્વાગત છે। અમદાવાદમાં જે રીતે ગઈકાલે વરસાદ વરસ્યો, વાવાઝોડું આવ્યું, ત્યારબાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, પરંતુ વરસાદે વિરામ લીધો અને 12 કલાક ઉપરનો સમય વીતી ગયો છે। તેમ છતાં ઘણા એવા વિસ્તાર છે કે હજુ પાણી ભરાયેલા છે। અમદાવાદમાં વરસાદ બાદ હાલાકીના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે, કારણ કે ઠેર ઠેર જોઈ શકાય છે, ખાસ કરીને નિકોલ ગોપાલ ચોક થડું પાણી થયું છે। આખું આ નિકોલના ગોપાલ ચોક થડું છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે। અત્યાર વાહનોનો અને લોકોનો અવરજવરનો પીક સમય છે, ત્યારે આ લોકો હાલાકી ભોગવવાનો વારો આપ્યો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા આયુષી જોડાઈ ગયા છે। જે આયુષી, વરસાદે વિરામ લીધો અને 12 કલાક જેવો સમય વીતી ગયો છે, પરંતુ હાલાકી અત્યારે જોઈ શકાય છે, કારણ કે અનેક એવા વિસ્તાર છે, ખાસ કરી નિકોલમાં પાણી ભરાયા છે અને વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આપ્યો છે। બિલકુલ જે રીતે અમદાવાદનો ગોપાલ ચોક કે જ્યાં અત્યારે હાલ વરસાદ બાદના જે દ્રશ્યો સામે આવ્યા છે કે જોઈ શકાય છે કે નજીવો વરસાદ પડ્યો, પરંતુ જાણે કે ધોધમાર વરસાદ પડ્યો હોય તે પ્રકાર ત્યારબાદની જે પરિસ્થિતિ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે કે અહીંયા ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો અહીંયાથી પસાર મહા મુસીબતે થઈ રહ્યા છે। એક જ મુખ્ય માર્ગ છે કે જ્યાં ગોપાલ ચોકથી કેનાલ સુધી જવાનો છે અને ત્યાંથી તેઓ અન્ય સ્તર પર જઈ શકે છે, પરંતુ જોઈ શકાય છે કે લોકોના વાહનો બંધ પડી રહ્યા છે। તે પ્રકારની દયનીય પરિસ્થિતિ અહીંયા સામે આવી રહી છે। થોડા દિવસો અગાઉ ગોપાલ ચોકમાં પાણી ભરાઈ જવાની સમસ્યા હતી, ગટરના પાણી ઉભરાતા હતા। સંદેશ ન્યૂઝે પણ અહેવાલ પ્રસારિત કર્યો હતો, ત્યારબાદ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી અને આ પાણીનો જે ભરાવો હતો તેના પર રોક લગાવવામાં આવી, પરંતુ અત્યારે ફરી એક વખત આ જ પરિસ્થિતિનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે કે વરસાદ બાદ વરસાદી પાણીની સાથે ગટરના પાણી પણ ઉભરાઈ રહ્યા છે અને આ પ્રકારે ગંદા પાણી છે કે ભરાઈ ગયા છે અને લોકો મહા મુસીબતે અહીંયાથી પસાર થવા મજબૂર બની રહ્યા છે। સ્થાનિકો સાથે વાતચીત કરીશું। આ ગોપાલ ચોકમાં પહેલા જે સમસ્યા હતી તેનું તો સંદેશ ન્યૂઝે અહેવાલ દર્શાવ્યો અને સમસ્યાનું નિવારણ પણ આવ્યું, પરંતુ અત્યારે ફરી વિપરીત પરિસ્થિતિ। અગાઉ મીડિયાના માધ્યમથી, મારું નામ મહેશભાઈ ભટ્ટી છે, હું અહીંનો સ્થાનિક આગેવાન છું અને અહીંયા 6 મહિનાથી લગભગ પાણી ભરાતા હતા। આપ સૌ સંદેશ મીડિયા, તમામ મીડિયાઓના સહકારથી અહીંયા એનો નિકાલ થયેલો, પણ હમણાં ગઈકાલે સામાન્ય વરસાદની અંદર ફરી પાછું અહીંયા વરસાદી ગટરના પાણી ઉભરાયા છે। વરસાદી પાણી નથી, જેના કારણે પ્રજા ખૂબ જ એની હાલાકી ભોગવી રહી છે। કોર્પોરેશનની અંદર અહીંના કાઉન્સિલરશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ કોઈને કથી પડી નથી અમારા વિસ્તારની કે આનો કંઈ કાયમી નિકાલ લાવીએ। 15 દિવસની મહેતમ આપે છે, 15 દિવસ ખાલી થાય છે, વળી પાછી એની એ પરિસ્થિતિ થાય છે। જો કાયમી નિકાલ થાય તો આ પ્રજાને રાહત થાય એવી અમે અપેક્ષા રાખીએ। બિલકુલ, શું કહેવું છે, કેટલી મુશ્કેલી? બેન, અહીંયા અમે 5 વર્ષ છેલ્લા જોઈએ, અહીંયા પાણી આવી જાય ભરાયેલું જ રહે છે। 12 મહિના એમ લાગે અહીંયા વરસાદ જ પડ્યો હોય છે। ઘૂંટણસમાં પાણી આવી જાય, 2-3 દિવસ આવે જ છે અહીંયા પાણી, અને અહીંયા કોઈ તંત્રની જવાબદારી છે। નવા કન્સ્ટ્રક્શનો બેન જે ઊભા થાય છે ને એના હિસાબે નવી હાલાકી ઊભી થાય છે અમારે, અને 12 મહિનામાં આ જ પરિસ્થિતિ ઊભી રહી છે। કોઈ અહીંયા તંત્ર આવતું નથી, ખાલી આવે થોડો દેખાવડો કરીને જતા રહે છે। શું કેવું છે, અહીંયા મહિલા તરીકે વાહન લઈને પસાર થવું તો અત્યારે મહા મુસીબત છે? ફૂલ મુસીબત છે। અહીંયા તો સ્કૂલે મૂકવા લેવા આવે, અમારે તો બાળકો બે હોય નાના, અને ફરી જવું પડે છે। ફૂલ જ છે, અહીંયા પાણી ભરાય છે 1.5-2 મહિનાથી, તો ફૂલમ સખત પાણી અહીંયા બંધ જ નહીં થતું।